આજે વાસી ઉત્તરાયણની સાથે સાથે અમારા દોસ્તાર ને પરમ મિત્ર એવા દિવેશભાઈની બર્થડે પણ છે. સો એના સેલિબ્રેશન માટે અમે નાનકડું આયોજન રાખ્યું છે. તમારે બધાએ પણ આયોજનમાં સાથ આપવાનો છે. તમે પણ ક્લેપ કરજો. હમણાં આપણે દિવેશભાઈને બોલાવજો. ઓ દિવેશ, આમ આવ ને, કામ છે, ફોન મૂકીને. આવો આવો દિવેશભાઈ, આવો આવો દિવેશભાઈ. દિવેશભાઈ શરમાય છે પણ આપણે લે ઘુસાડવાના છે દિવેશભાઈને અંદર. અને સરને બોલાવવા જઈએ છે. સર પણ આવે છે. મોસ્ટલી સર આમ તો આવતા નથી બટ આવે છે અમારા માટે. આ દિવેશભાઈ એકદમ ખુશ થઈ ગયા. આ પરેશભાઈ, એમની ગાડીની પાર્ટી બાકી છે. ખુશ થઈ ગયા દિવેશભાઈ. ઊંધો કેક છે. એ વાસી ઉત્તરાયણ એટલે અમે લોકો કાપેલો પતંગ રાખેલો છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ દિવેશ, હેપી બર્થડે ટુ યુ. બધા જાગી જાવ ને, ફોટો પાડી લઈએ બધા. હા પછી હા, પરેશભાઈ છે ને લાંબા, એમના હાથથી સેલ્ફી લઈ લો. સોરી હસમુખભાઈ, અમને ખ્યાલ જ નહોતો કે તમે અંદર હતા. હસમુખભાઈ ભાગી રહી ગયા છે ને આપણે હસમુખભાઈને એકચ્યુઅલી એવું નથી કીધું. એકચ્યુઅલી એમને હતા નહીં એટલે અમે લોકો રહી ગયા. હવે સમજી જાવ, તમને ખાલી ગાડી મારે એક વસ્તુ સમજાયા કરવાની. લેવો લેવો. આટલું ઓછું જ છે, બસ નથી વધારે. બાકી તમારે જ પૂરું કરવાનું છે. એની હેપી મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે તો બોલવા દે. માય ડિયર બ્રધર. દિવેશભાઈ અમારે નાઇટમાં કામ કરે. નાઇટમાં કામ કરો. હવે અમારા લોકનો વારો. હું એના માટે પ્લાસ્ટિકની ચમચી લેવા, હાથ ખરાબ થાય અમારા. દિવસ પૂરો પછી હા, પછી સાચી વાત છે. લગનના ગીત લગનમાં જ ગવાય. હા, એ છે.